રાજ્ય સરકારના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પીવાના પાણી અને સિંચાઈના ચાલતા વિવિધ કામોની સમીક્ષા કરી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લીધા બાદ રાજ્ય સરકારની પીવાના પાણી તથા સિંચાઈના કામોની પ્રાધાન્ય આપવા તાકીદ કરતા રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આદિવાસી તાલુકાના પોશીના તેમજ ખેડબ્રહ્મા તેમજ વિજયનગર તાલુકામાં ચાલતા વિવિધ કામોની 2 દિવસ સુધી સમીક્ષા કરી હતી। મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવેલ કે સાબરકાંઠા જિલ્લાના આદિવાસી તાલુકામાં સિંચાઈ તેમજ પીવાના પાણી નામંજૂર થયેલ અને આગામી દિવસોમાં નવા કામો શરૂ થવાના છે, તેમાં કેટલી પ્રગતિ થઈ છે। કામની 2 દિવસ દરમિયાન સમીક્ષા કરી હતી, જેમાં કેટલાક કામો વિલંબ ચાલતા હોય આ આદિવાસી વિસ્તાર હેઠળ ચાલતા કામો સમયસર પૂર્ણ થાય અને નાગરિકોને પાણીની સુવિધાઓ પર બંધ થાય તે માટે અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી। 2 દિવસની મુલાકાત દરમિયાન પોશીના તાલુકાના ચંદ્રાલ અને વલસાડી વિસ્તારના ચેક ડેમો, ખેડબ્રહ્મા તાલુકાના બાવળકોઠિયા ખાતે પોશીના એક જૂથ યોજના અંતર્ગત બનાવેલ 32 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ વિજયનગર તાલુકાના હરણવાવ જળાશય યોજનાની સમીક્ષા કરી હતી અને રાજ્યસભાના સાંસદ રમીલાબેન, ખેડબ્રહ્મા તાલુકાના પ્રમુખ સુરેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સદસ્ય હિતેશસિંહ ચૌહાણ, ડેપ્યુટી એન્જિનિયર ઉજાસ પટેલ તેમજ સહિતના અમલીકરણ અધિકારીઓ જોડાયા હતા। ખેડબ્રહ્માના અંબિકા માતાજીના મંદિરે શીશ નમાવી આશીર્વાદ લીધા હતા અને ધજા ચડાવી હતી। જેકેએસ ગુજરાતી સાથે ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા। જિલ્લાની યોજનાઓ અને સિંચાઈની યોજનાઓ કામો મંજૂર થયા છે અને કેટલા વિસ્તારની દ્વારા કામો કાર્યરત છે એવા ખાસ કરીને પોશીના તાલુકા, વિજયનગર, ખેડબ્રહ્મા એ તાલુકાની અંદર રસ્તાઓ પર જેને પીવાના પાણીની યોજનાના કામો ચાલુ હતા એની સાથે સિંચાઈના કામો ચાલુ હતા અને આગામી દિવસમાં થવાના છે એવા સ્થળોની મુલાકાત માટે આ વિસ્તારના સાંસદ, રાજ્યસભાના સાંસદ, આ વિસ્તારના પદાધિકારીઓ અને અમારા વિભાગના અધિકારીઓ આ કામો ક્યાંક થોડા વિલંબમાં ચાલતા હોય તો સમયસર પૂર્ણ થાય અને આટલાય આ ટ્રાઇબલ વિસ્તારની અંદર પીવાના પાણી સમયસર ઉપલબ્ધ થાય અને ઘણી બધી સિંચાઈના કામો પણ સમયસર પૂર્ણ થાય અને એમની જે માગણી છે એ માગણીઓ વહેલી તકે મંજૂર થાય કામ કાર્ય માટે દરેક તાલુકામાં મુલાકાત લઈ સૂચનાઓ પણ આપી છે। રાજ્ય સરકાર નરેન્દ્રભાઈ, દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ જે રીતે ગામડાઓના લોકો પીવાના પાણીની સિંચાઈની સુવિધાઓની ચિંતા કરે છે એના બાબતે રાજ્ય સરકારે